સુરતમાં 16 વર્ષની કિશોરીએ સુંદરતાને 4 ચાંદ લગાવતા 3 ફૂટ લાંબા વાળનું કર્યું દાન. કારણ જાણીને તમે પણ કરશો વખાણ. 16મા વર્ષે કિશોરીએ કર્યું સુંદરતાનું દાન. માતાના વાળ એ સ્ત્રીની એક સુંદરતાની ઓળખ છે. વાળથી જ સ્ત્રીની સુંદરતા ખીલે છે. જે વાળની વધુ સુંદરતા વધારવા સ્ત્રીઓ અલગ અલગ ઉપાયો કરતી હોય છે. પરંતુ સુરતની એક દીકરીએ પોતાના વાળ કેન્સર પીડિત લોકોને ડોનેટ કર્યા છે. જે વાળમાંથી વીગ બનાવી કેન્સર પીડિત દર્દીઓને નજીવા દરે આપવામાં આવશે. માતા પિતાની પ્રેરણાથી સુરતની આ દીકરીએ આ મહત્વપૂર્ણ નિર્ણય લઈ કેન્સર પીડિત દર્દીઓને મદદરૂપ બનવા એક પહેલ કરી છે. આ દીકરી પોતાના વાળ વધારવા માટે ઘણી મહેનત અને પ્રયાસ કરતા હતા. જ્યાં અંતે કેન્સર પીડિત દર્દીઓને મદદરૂપ બનવા તેણીએ પોતાના વાળ ડોનેટ કરી સમાજને એક નવી દિશા બતાવવાનો પ્રયત્ન કર્યો છે. સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી આ દીકરીનું નામ ઋષા પટેલ છે, જેની ઉંમર હાલ 16 વર્ષની છે અને તેની ધોરણ 11માં અભ્યાસ કરે છે. 16મા વર્ષની ઉંમરે પણ દીકરીના વિચારો કંઈક અલગ છે. સમાજમાં કેન્સર પીડિત દર્દીઓને મદદરૂપ બનવા માટેની ખેવના આ દીકરીમાં જાગી છે. જે દીકરીએ પોતાના કિંમતી વાળ કેન્સર પીડિત દર્દીઓને ડોનેટ કર્યા છે. સુરતના અડાજણ એલપી સવાણી રોડ ખાતે રહેતા રજનીકાંત પરિવારની દીકરી ઋષા પટેલનું કહેવું છે કે તેણીએ 4 વર્ષની ઉંમરથી જ પોતાના વાળ વધાર્યા છે, પરંતુ કેન્સર પીડિત દર્દીઓ માટે પોતાના 3 ફીટ જેટલા વાળ ડોનેટ કર્યા છે. કેન્સર પીડિત દર્દીઓને કીમોથેરાપીની સારવારમાં હેર લોસનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં કેન્સર પીડિત આવા દર્દીઓ ખૂબ જ હતાશા અનુભવે છે. જેથી આવા દર્દીઓને મદદરૂપ બનવા પોતાના વાળ ડોનેટ કર્યા છે. વાળની વીગ બનાવી આવા દર્દીઓને નજીવા દરે પૂરા પાડવામાં આવશે. જે વીગનો દર્દીઓ ઉપયોગ કરી પોતાના જીવનને વધુ ખુશખુશાલ બનાવી સારી રીતે જીવન જીવી શકશે. સામાન્ય રીતે ઓરિજિનલ હેર વીગ ખરીદવી દરેક દર્દીઓ માટે સરળ નથી. જેથી સુરતની એક સંસ્થાને આ વાળ ડોનેટ કરી વધુથી વધુ આવા દર્દીઓને મદદરૂપ કઈ રીતે બની શકાય તેવો વિચાર આવ્યો છે. વાળ વધારવા માટે પણ ઘણો સમય લાગે છે અને તેની પાછળ ઘણી મહેનત પણ કરવી પડે છે. વાળની સાર સંભાળ રાખવી પણ જરૂરી છે. તે જ કારણ છે કે હમણાં સુધી 4 ફીટ સુધીના વાળ વધારવા માટે ઘણો સમય લાગ્યો હતો, પરંતુ માતા પિતાની પ્રેરણાથી કેન્સર પીડિત દર્દીઓને મદદ કરવાનો વિચાર આવ્યો અને પોતાના વાળ ડોનેટ કરવાનો નિર્ણય કર્યો છે. જે બદલ આજે ખુશીની લાગણી અનુભવી રહ્યું છે. જે રીતે મેં જાતે કેન્સર પીડિત દર્દીઓ માટે વાળ ડોનેટ કર્યા છે, તેવી જ રીતે મારા મિત્રો પણ પોતાના વાળ ડોનેટ કરી આવા દર્દીઓને મદદરૂપ બને તેવું સમજાવવાનો પણ મારો પૂરતો પ્રયાસ રહેશે, તેમ વધુમાં તેણીએ ઉમેર્યું હતું. ચેતનજી બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત.